અરે રે, આ છોકરો એકલો ક્યાં રખડે છે કોણ જાણે. એક તો કોઈ છોકરી દેતું નથી, છોકરો ભણ્યો નથી. મને તો એટલું ટેન્શન થાય છે કે મારા જીવતા જે છોકરાનું થઈ જાય તો સારું, નકર મારા ગયા પછી આ છોકરાનું કોણ કરશે. બહુ મને તો ટેન્શન થાય છે. આ હું બેઠા બેઠા ઉપાધિ કરો છો? તું ક્યાં આખો દી રખડે છે? આ બાપા તારા નથી અને મને તો બહુ ટેન્શન થાય છે. કાંઈક ભણ્યો ગણ્યો હોત તો કોઈક છોકરી પણ દે, તારું થઈ જાય મારી હયાતીમાં તો સારું. નકર મને તો ટેન્શન થાય છે કે મારા ગયા પછી તને કોણ રોટલો ખવડાવશે. તમે ઈ છે ને ઈ ઉપાધિ મૂકી દો બધી. ઈ ઉપાધિમાં મને એવું લાગે છે કે તમને હુમલો આવી જાય છે. પણ બાપા મારી વાત સાંભળો, તમારે ઈ મારી ટેન્શન લેવાનું જ નહીં કાઈ, બરોબર? મારે વાંહે મારા બાપા ઘણું મુકતા જ ગયા છે. હું ખાઈ પીને એસ કરું તો મને કોઈ નથી કાઈ ફેર પડે એમ, બરોબર? કામ કરું તોય હું અને ન કરું તોય હું. તમારે ઈ હને કાઈ ટેન્શન લેવાનું થતું જ નથી. અને તમે અહીંયા હું બેઠા છો ઈ મને કયો. પણ બેટા મને તો તારી બહુ ચિંતા થાય છે. હું વહી જાઉં પછી તને રોટલો કોણ ખવડાવશે? પૈસા છે પણ ખવડાવવા વાળી તો બાઈ જોશે ને. આમ જો મારી વાત સાંભળો, ભગવાને આને જેને જન્મ દીધો ને એનું લખ્યું હરજું જ હોય. ગમે ત્યાં છે ને માણાએ નથી કીધું કે ભૂત ને પીપરો જડી જ જાય, એટલે ઈ મને જડી જાય છે. તમે ઉપાધિ કરો, બરાબર? હું તમને એટલું ખાલી કહું છું, હવે મારે છે ને થોડું ગામમાં કામ છે એટલે હું જાતો આવું. તમે કઈ ટેન્શન કરતા તમે ઘરે જાઓ, હાલો ઘરે જઈને અને આરામ કરો. તમે આપણે એસી બેસીને કઈ ઘટે એવું છે? ખોટી હું લેવા ઉપાધિ કરો છો? હું ગામમાં જાઉં છું, તમે ઘરે જઈજો. હા જા બેટા. શું કરો ભાભી? કચરો વારું છું. હું શું કહું, થોડી હું બહાર જઈ આવું. મારી બેનપણીનો ફોન આવ્યો હતો ને એટલે એને મળવા જાવું છે, કામ છે થોડું. પણ અત્યારમાં? હા કામ આવ્યું તો શું કરું, જવું પડશે ને. તમે ભાઈને કહી દેજો. હા સારું. તો કલાક બે કલાકમાં આવતી રહી. અને આ સાચવીને જાજો. હા હા ભાભી. ભાઈ ને બીજી કઈ વાત ન કરતા, હું આવું જ છું. હા હા. એને મને ખાલી બોલાવી છે. હા અને ધ્યાન રાખજો. હા હા. આ મેડમ સજી ધજીને નીકળી તો ગયા પણ મને તો એના હાલચાલ સારા નથી લાગતા. અને હા હવે છે ને મારે કાંઈક તો તપાસ કરવી જોઈએ. આ બેનપણીનું બાનું કરીને મને એવું લાગે કોઈક બેનપણો હશે એનો, નક્કી કોક હશે. મારે આ જયદીપને વાત કરવી જ જોઈએ આજે. આ ભાભીને કહીને તો આવી ગઈ કે બેનપણી પાસે મળવા જાવ, પર આ ભરત તો જો હજી નથી દેખાતો. ક્યાં ગયું હે? ફોન કરું. હેલો, હા ક્યાં હો તમે? આવો ને, તમારે પેલા હું આવી ગઈ હું. ત્યાં ભાભીને ખોટું ખોટું બોલીને આવી હું. જલ્દી આવો તમે. હા આવું, છોકરીની જાત થઈને વેલી આવી જાઉં ને. એ જો હજી નથી આવ્યો. આજ આવે એટલે એને ને વારો લઈ લેવો છે એનો. ક્યાંય દેખાતો નથી. યો ક્યાં હે? જાઓ, નથી બોલવું તમારે હારે. પણ તને થયું હું? પણ હું પેલા આવી ગઈ, તમારે અહીંયા પેલા આવીને ઊભું રહેવું જોઈએ ને. અરે પણ મારી વાત સાંભળ, ન્યા હને મારા બાએ મને બરકો હતો ને એટલે હું મારા બાને મનાવતો હતો. હું તમારો હાટું થઈને કેટલું ઘરમાં ખોટું ખોટું બોલીને આવું, અને તમને જરિયાઈ મારા હારે કાઈ નથી. તમે પ્રેમ કરો છો કે નથી કરતા? મારી વાત સાંભળજો, હું તને પ્રેમ કરું જ છું અને પ્રેમ કરતો રહીશ જ, બરોબર? તો પછી આટલું મોડું હવે? હશે બાપા, સોરી. બસ હું સોરી. મારી વાત તો માઈન પેલા. હવે જો જે થયું ને એ બધું જવા દે, આવી ગયો ને બસ. હવે તને મન મૂકીને વાતે કરી દે. બોલો શું કરવાનું છે? શું કાઈ નહીં. જો મેં તો છે ને મેં બાને બધી વાત કરી છે કે ભાઈ એક છોકરીને હું પ્રેમ કરું છું ને, મારે એની હારે લગ્ન કરવાના છે. પણ હા, પણ વાત એક યાદ એટલી રાખજે કે તારો ભાઈ રહ્યો ને, બરોબર, એ મારો ખાસ ભાઈબંધ છે. અને જો એને આ વાતની ખબર પડશે ને તો અમારે બેને છે ને માથાકૂટ જેવું થાય છે. મને બીક ઈ છે, બીજી કાઈ નથી તારી. અરે બીક તો મને પણ છે. મારા ભાઈ છે ને પાછા બહુ ખારા છે બાપા. તો એક કામ કર ને, તું તારા બાપાને કે ને. મારા બાપાને ક્યાંથી કહું? લે બાપાને નો કહેવાય બાપા, બહુ બીક લાગે મને. ભાઈ થી એટલી બીવું છું તો બાપા થી નો મને ઓલું થાય. તો તારી ભાભીને કહી દે. ના રે ના, ભાભીને કોઈને નથી કહું. તમારે જે કરવું હોય ને તમે વાત કરજો. હું તોય છતાં ભાભી હારે વાત કરીશ પ્રેમથી. માની જાય તો માની જાય. જો એક કામ કર, બરોબર, કોઈને વાત કરવાનું નથી, બરોબર, આપણે નિર્ણય લઈ લેવી. હા ના બાપા, એવું કરીશ ને તો મને બધાય મારી નાખશે. પણ તો કરવું હું મારે. હાલો ને કઈક વિચારી. પછી એવું કરશું તો
સારું લાગશે? તું હવે આ બધી વાત અહીંયા લપસપ સોય અને આ ટેન્શન રાખમાં આ ટેન્શન તું બધું મારી માથે છોડી દે. હું તને એક જ વાત કરું છું કે કાલે તું હને મને ઓલા વાડીનો શેઢો ક્યાં રહ્યો હા જોયો છે ને તે બરોબર ન્યા કાલે મને મળવા આવશે બરોબર ન્યા બેહીન અને કાલે બધોય આપણે નિર્ણય લઈશું હું કરવું છે અને હું નથી કરવું. અત્યારે તું જા મારી ઉતાવળ છે અને તું તાર ભાભી પાસે ખોટું બોલીને આવી છો ને બહુ બીક લાગે બરોબર. હા તો પાછું મારે કાલે આવવાનું અત્યારે ત્યાં જે વાત હોય એ કહી દો ને. પણ એમાં અત્યારે તાત્કાલિક ન થાય. તારા ટાઈમ છે મારે ટાઈમ નથી એટલે તને કહું છું. ઓકે વાંધો નહીં, હું જલ્દી જાઉં. હું ભાભીને હું થોડીક વારનું કરી Bye. લઈશ. બાય. ઓકે બાય. રાધા બેટા રાધા હા બાપા. પાણી લાવો ને જરાક. એ હા લાવી. કેમ ઉધરસ આવે હે બાપા? થોડુંક તબિયત પાણી ખરાબ થઈ ગયા લાગે. લે તાવ બાવ ન થાય ને? ના એવું કઈ નહીં. વાતાવરણ વાંધો નહીં, નકર પછી દવા લઈ આવીએ આપણે. જઈલો ક્યાં ગયો બેટા? ઈ હમણાં આવતા જઈશે, ઈ વાડીએ ગયા હે છોકરીને લઈને આટો મારવા. બોલાવો એને. હમણાં આવશે, ઈ આવતા જઈશે. વધારે તબિયત ખરાબ હોય તો બાપા લઈ આવીએ દવા. ના બેટા કાઈ એવું નથી. હું થયું હું ખખારો ખાવો બેજા દાદા બાજુમાં ક્યાં ખરા આવતી રે મારી બેટા. ઉધરસ આવે હે બાપાને બહુ. તો દમ થઈ ગયો લાગે. એવું કઈ એવું કઈ નથી જઈલા. હા આ વાતાવરણ ની ઓલે. હા. પાણી પીધું? હા પીધું. તો ક્યાં આપણે છોકરી ક્યાં? ઈ એન બેનપણીને મળવા ગઈ હે, ગયા હે, ભૂલાઈ ગયું. હા હું તો બાપા હા. હું તમને શું કહું, હા હવે હે ને આપડા કાજલબેન બહુ મોટા થઈ ગયા. હા એ વાત તમારી ખોટું અવરું પગલું ભરે એના કરતા આપણે વેલેરા પીરા હાથ કરી નાખીએ ને બેન ના. એક ઠેકાણું ગોતો હા. હરકું એટલે પૈણાવી જાય. તમારે બે જણાને કરવું પડશે બેટા. પણ અમે આ એના આના હારિયામાં હું કહું જ છું કે ખારો છોકરો મળવો જોઈએ ને. હવે મારી ઉંમર પાકી ગઈ. પણ હવે હું ક્યાં બાપા દોડું? તમે હે ને સોરે નો જાતા હોય હા. તો ન્યા તમારે બીજા મોટા મોટા હોય ને એને વાત કરાય કે આપણે છોકરીનું હવે કરવું છે. હા એ તો કરીશું. પછી કોક માગવું હોય તો કે નહીં. હું કહું ને તમારે કરવાનું. તમારે હવે તો ક્યાં ગોતીએ જ છીએ તમારા બાપા. કુટુંબમાં હોય. હા. હા આમ જો અટાનો જમાનો બહુ ખરાબ છે. હા લે આ આવી ગયા. હા. જો. બે અરે કાઈ નહીં બેટા તારી જ વાત હતી. હું તો અહીંયા બેનપણી ત્યાં મળવા ગઈ. ઠેક હાલ. ફોન આવ્યો એ કે અર્જન્ટલી મળવું છે એટલે અહીંયા ગઈ હતી. અને બહુ મળવા જાતી નહીં કાયમ જાસ તું. ક્યાં કાયમ જાઉં છું ભાઈ? તમે તો તાર ભાભી મને કહેતી હતી કાયમ વઈ જાસ હું તું. ભાઈને એ મને- પૂછવા ગઈ. બોલો મન તમે મને કહીને જ ગયા તા ઈ કે હું મળવા જાવ એમ. આ બહુ હવે બેટા તારે છે ને ભાઈ નું કયું ને ભાભી નું કયું કરવાનું. હા હું તો આજ સૌ ખરું પાંદડું સૌ આજ સૌ ને કાલ નથી. હું ઈ જ કહું છું કે હું ભાઈનો ને ભાભીનો જ કયો કરું છું. તમે તો અહીંયા ક્યારેક રહ્યો હો ને ક્યારેક તમે બહાર બેઠા હોય એટલે પછી મારે ભાભીનો હું અત્યારે જ ભાભીને પૂછીને ગઈ હતી. હાલ કાંઈ વાંધો નહીં. હાલ. સારું હાલો તમે બેહો. હા હાલ જઈ હું જાઉં છું પાદરે ઘડીક બેન વ્યાવું. હો હા વેલા ટાણા ઘરે આવતા રહીજો પાછા. હા વાળું પાણી થઈ જાય ને એટલું હા. આવતો રે. હું તો આવ્યો વાડીએ જઈને હમણાં. શું કરવાનું હે? શું કઈ નહીં હાલ આપણે આમ ઘરમાં જઈ ચા પાણી પીવી કાંઈ. તાર મમ્મીએ બનાવી હોય તો પૈસા ને નહીં પાય. તા થઈ. કાજલબેન હા ભાભી, કઈ બાજુ જાવ છો? હું ગમે ત્યાં જાઉં ભાભી. તમે કે હું જ્યારે હોય ત્યારે પૂછ કરો હો. હું તમને પૂછીને જ જવાનું જ્યારે હોય ત્યારે. તો પૂછવું નહીં તમને? હજી તો 2 કલાક થી આવ્યા, પાછા તૈયાર થઈને હલતા થઈ ગયા. જો ભાભી, મને મારા બાપાએ નથી પૂછતા તો તમારે કઈ જરૂર નથી પૂછવાનું. અને હું જ્યારે હોય ત્યારે તમને કહીને જાઉં એવું મારે નથી કઈ કરવું તો હો. કઈને જ જવું પડે. બાપાને ને ભાઈને કઈ ખબર ના હોય તમારી? ભાઈ તમે ક્યાં જાવ ને ક્યાં નહીં. મને બાના કરીને વયા જાવ છો કે મારી બેનપણીને મળવા જાવ કે ઘણી આ તો બેનપણીને જ મળવા જાઉં હું. તમારે હું બધુંય કહેવાનું મારે તો તમને? કેવું તો પડે જ ને. કાંઈ વાંધો નહીં, હું જાઉં. નખરા તો જોઈએ ને, નખરા તો જો હામી રાયડું નાખવા માંડી. હવે તો મને નક્કી શક લાગે છે કે આને કોઈ કાયરે લફડા હશે જ. અને હા હવે જો હું તને જોઈ લઈશ. આજ તો હે ને મારા આયરે બરાડા નાખીને ગઈ. જો હું જોઈ લઈશ એને. અને હા ત્યારે હું બોલી નહીં કઈ. એના બાપા હતા ને એટલે આજ તો હું એના બાપાને કહીશ ને એના ભાઈને કહીશ. જોઈ લે પછી તું એને.
અને હા આજ તો હું કહીને જ રહીશ એને. હું કઈ રહેવું તારે ગાડી થઈ ગયો હું ગાંડી નથી થઈ, તમારી બેને મને ગાંડી કરી નાખી હે હાવ. એવું હું કર્યું એને આજ તો મારી હામી બરાડા નાખીને ગઈ હે. તો તે કઈ કીધું હશે આડા આવરું એટલે મેં એને કાઈ નથી કીધું. ઈ બાર ઘણીએ ને ઘણીએ જાય. મારી બેનપણી હારે ફરવા જાવ. બેનપણી એમ નવરી બેઠી હોય તો ઈ ઘણીએ ઘણીએ ફરવા જાય. પણ ગામમાં હોય તો જાય નહીં બેનપણી પાસે પણ ભલે ને જાય, હું ક્યાં એને ના પાડું, પણ મારે પૂછવાનો હક નથી એને કે બેન ક્યાં જાવ છો. હા ઈ વાત સાચી મેં ખાલી એટલું જ પૂછ્યું એને કે બેન કઈ બાજુ જાવ છો. તા મારા ઉપર તાંડવ કરવા માંડી. તો એવું હું તે એને કહી દીધું તાંડવ કરવા માંડી કઈ નથી કીધું. તો કે મને તમારે પૂછવાનું નહીં, આવું મારે તમને કઈ કઈને જવાનું ઈ કે તે દીવા તો બહુ મોટી મોટી કથા. હું તો પાપા ઈ કે ભાભીને ને ભાઈને કઈને જ જાઉં, અને આજ તો મારી ઉપર તાંડવ કરીને ગઈ. આ પણ તારે કહેવાનું શું થાય શું કહેવાનું શું થાય? હવે હેનાનું ધ્યાન રાખો. એના હેને ચાલ ચલન જરી હારા નથી. આમ ચા ચલણ ની દીકરી થામો એક ફળાકો મારતી મેં એને નાનેથી મોટી કરી છે તો નાને એવું દીકરીઓ એના હાટુ થઈને તો મને મારા ધોઈડા. શરમ ન થાવતી તમને? તો ચાલ ચલણ ની વાત કરે ઘરની સંસ્કારી દીકરી હે ઈ. હા સંસ્કારી દીકરી. પછી વઈ જાય ને તો ખબર પડશે તમારી સંસ્કારી દીકરી તમારી. તો અહીંયા તો 2 કલાકે જાય રખડવા. તું ખોટે ખોટું બોલ માં અને આમ જો ઈ એવી છે ને તો એના ટાંગા હું ભાંગી નાખીશ, અને જો ઈ સાચી નીકળી તો તારા ટાંગા ભાંગી નાખીશ. મારા હું ટાંગા ભાંગશો જોજો તો ખરી. હું એને સાબિત કરીને જ રહીશ. અને હવે હે ને તમને મારી ઉપર ભરોસો આવશે ને ઈ જ તમને હોનાની લાગશે તમારી બેન, કેમ કે આપણી બેન છે ને. ભાઈ એવું નથી, તારી ઉપર ભરોસો હોય બધું બોલે છે એવું એટલે કેવું પડે. હા તો ઈ મને બોલીને ગઈ કઈ નહીં. એટલે હવે છે ને હું તમને દેખાડી દઈશ. હાલો મેં છોકરીને મોકલી જ છે ની વાહે ક્યાં જાય ને ક્યાં નહીં. હાલો તમને દેખાડું. હાલ તો હાલ. સાબિત કરીને જ રહી હું. હાલો સાબિત તો થઈ જાય. હા તો હાલો. તો ભાંગી નાખી. હાલો હવે તો હું તમને બતાવું. જો તારી વાત ખોટી નીકળી ને તો તારા બિસરા પોટલા ભરીને મૂકી આવી તાર માની ઘરે. હા તો મૂકી આવજો ને, હું એ જોઉં. હાલો હાલ. ઓહોહો, આને કીધું તું ટાણા હમાણી આવતી રહી છે તોય કેટલી વાર લગાડી. લાઈ ફોન કરવા દે. હાલો હાલો, હાલ ને હવે બાપા. હું કેરું નો 1 કલાક થી ઉભો હોઉં. 1 કલાક થી તારી રાહ જોઉં છું. હે આવો જ કાંઈ વાંધો ના, હાલ પૂછ જલ્દી. હા આ તો ફૂલ બુલ લઈને આવી. હાલ્યો. વાહ, તું ભેગું જાય. કેમ આટલી બધી વાર લાગી? વાર તો લાગે જ ને, ભાભી ખાડા થઈ ગયા તા મને. કાઈ વાંધો નહીં, હવે તો આવી ગઈ છો ને એટલે કાઈ ઉપાધિ છે નહીં. તું તારે આજ તો આપણે સેમ પહેર્યું છે એમ. એટલે આ તારી નજર હારી હો, બાકી મસ્ત તારી નજર છે. આમ જો તારા ભાભી નું અને બધાયનું ટેન્શન તું મૂકી દે. મેં નિર્ણય લઈ જ લીધો છે બરાબર કે એક જ સાથે રહીશું બરાબર. હવે પાકું હાલ. હવે છે ને બેહીન વાતચીત કરી લઈ. તમને ખબર હે આ તો ભાભી કેવા વળકા કરતા હતા મારા ઉપર. તાર ભાભી ભલે ને વડકા કર્યા કરે. તાર ભાભી આવાજ નથી દેતા તેમ કે ક્યાં જાવ હો ક્યાં જાવ હો. ભાઈ એને કહેવાય કે મારે કામ હોય ઘણું બધું, કઈ અમે કામે જાઉં છું એમ કહી દેવાય. સમજો રવિવારી માંથી આઈફોન લઈ દો. એમ? હા તમારો દોહનો હાલે રવિવારી માંથી લેવાય કોઈ દિવસ? લે કે રવિવારી માંથી લેવાય, આમાં શું કઈ વાંધો છે? હું તને શું કઉ છું સમજો, આપણે ભાગવાની તૈયારીઓ છે. હવે મેં બધું નિર્ણય કરી બધું કમ્પ્લીટ કરી અને આવ્યો છો. અહીંથી ભાગી જવાનું છે. હવે તને ઘરે મારે પાછી જવા દેવાની થતી નથી. બોલ તારું કહેવાનું શું થાય છે? અહીંથી આપણે જશું મારા ભાભી ભાઈ બધા બાપા આવે તો સારું. તારા ભાઈ ને તારા ભાભી તો છે ને, અને તારા બાપા છે. તારે 3 જણા વાય છે. મારે તો તારું ડો ઘીરે મારે ડોહી એક જ છે. તોય એને હું મૂકીને તારી હારે ભાગી જાઉં છું એટલો તો વિચાર કઈ. તોય મારે જોવું તો પડે ને. એટલે તે આ ખોટો પ્રેમ કર્યો ને એવું મને થયું અત્યારે, બીજું કઈ નથી. ના ના પ્રેમ તમને હશે. તો પણ એમ તારે કહેવાનું જ ન હોય કે મારા ભાભી નું મારા ભાઈ નું એનું જોવું એમ કહેવાનું જ હોય. હા તો વાંધો નહીં. હાલો શું કરું? ભાગવાનું જ છે. ભાગીને લગ્ન કરવાના છે. લગર જો આમના આપણે કેટલા ટાઈમ થી મળી હતી બરોબર. બીતા મળવું ને એમાં હે ને મુંદર કઈ દમ જેવો સાટો ને મને એટલી ખબર પડે. તો હવે ભાગી જવાનું છે. ચાલો તો. ના ના, થોડીક વાર તો બે વાતો સીતો કરી પછી ભાગી. હજી તો ઘણું ટાણું છે આપણી પાસે, ભાગવાનું ઘણો ટાઈમ છે. તમે મને કે ક્યાં રાખશો પછી એમ કહો. હવે અહીંયા રહેવાનું થતું જ નથી બરોબર છે. બારોબાર દેશમાં જ વહી જવું હા દેશમાં તો. બરોબર. કોઈ આપણને નડે નહીં ને એવી જગ્યાએ બરોબર. ફૂઈ આયા
આવ્યા હે. હવે તું એમને વારો જ કઢાઈ નાખું. ઘરે જઈને જોજો, મમ્મી પપ્પાને કહીશ ને એમને અહીંયા લઈને આવીશ, પછી ડાયરેક્ટ એમને વારો કઢાવીશ. ચાલો. લે તું ચશ્મા પહેર ને એક લેવી લે. હાલો હમણાં દેખાડું તમને હું. હાલો દોડા દોડી કઈમાં મમ્મી તમને ખબર હે મેં ફૂઈને હારે ને કોઈ છોકરાને જોયો હતો અને એ છોકરા એમ કહેતા હતા કે હાલો આપણે ભાગી જાય, પણ ફૂઈ ના પાડતા હતા કે ના નથી જાઉં, પણ ઓલા છોકરા ને એને મનાવતા હતા અને હેને એ જ ભાગવાની જાય હે. હા તે જોયા હે બેયને? હા જો મેં તમને કીધું તું ને કે એના ચાલ ચલન હારા નથી, પણ નો મહિના મારું મને મારવા ધોયડા હતા. હાલો હવે આપણે ન્યા જાય. હાલો એ ભગવાન હાલો ભગવાન હવે કરો ભગવાન હાલો નીકળો. જોઈ લે કેવું રિઝલ્ટ આવે. સારું આવે, પર એટલું બધું સારું નથી આવતું. હા તારને તો એવું જ લાગતું હોય છે. મારા ફોન ની તો તું હને વેલ્યુ જ કાઢ નાખે. થાકી જા. તમે રવિવારે બજારમાંથી લીધું હોય તો એવું જ હોય ને. આ રવિવારની બજારમાંથી તારું લાગે તે લબડ ભરાવેલું છે. આમ જો તને હું વાત કરું, તારે ને મારે એક કપડા છે બરોબર, તો હાલને આપણે એક હાલું હને ગીત ગાઈ નાખી. હાલ તારે ગાવાનું હો પણ. મારે કપડા મેચિંગ કરવા છે. આ તો મેચિંગ થયું આપણે. હા મેચિંગ થયું. જો મમ્મી પપ્પા મારે કપડા મેચિંગ બેલા મેચિંગ બાંધડા જો બધા કપડા મેચિંગ કરે છે. જો હવે આખો જો હવે આવતો અમરે આવતો આય તો એ ફેમસ આજા રામ તને ભાન આ નથી ગોમાં મારી બડાડે ભાન નથી પડતી. જો હવે જો કેતી હતી ને હું તમને હા તારી વાત હતી આ જ છે. આ કે તમારી બેન ના ચાલ ચલણ સારા નથી. ઈ રોજ મને બેનપણીઓના બાનું કરી હા, વઈ બાપા, જતી હતી. આ બધું હું છે, આ હું ભવાડા છે. એ ભવાળા નહીં, ભવાળા કર્યા મારી બેન અને તમારી છોરી છે. એટલે કેની હારે ભવાડા કર્યા? હું કેની આયરે હજી તો ડોકો પૂછે હે કોની આયરે કર્યા? આ હું છે આ ભૂત છે. મારા છોકરાને શું લેવા મારા આમ જોવો, આમ મારે નહીં રેવાડીઓ, આવું બે તારે. અરે બેન આ બાજુ આવો, તમને વાત કહું. આમ સાંભળો માસી, આ તમારો દીકરો રહ્યો ને ઈ મારો ભાઈબંધ છે. એને મારી બેનને પ્રેમ જાળમાં ફસાવી છે. હા હશે ભાઈ, જે થયું હોય માફ કરી દો મારા છોકરાને. હા પણ બાપ માફી માંગવાથી હા. કામ ન થાય. હું કહું એમ જ થાય. હશે તમે જેમ કહો એમ. નકર માથા વઢા હે માથા. બાપા એવું નથી કરવું. તમે કહો ને ઈ કરવા અમે તૈયાર થઈ. માં દીકરો બે તમારા પગ પકડી. ઉભો થઈ જા. આ થઈ ગયો. જો, આનું એક જ સમાધાન છે. તમારો છોકરો અને મારી છોકરી બેયનો ફૂલ હાર કરશો તો જ આ નકર માથા વઢા હે માથા.